હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ. કેમ છો? આજે આપણે આવ્યા છે જીએનએફસી સ્વિમિંગ પુલ ટાઉનશીપ. અહીંયા આપણે ડ્રોન જે અંડર વોટર ગ્રાઉન્ડ કામ કરે છે. ઘણા બધા કોલ એવા આવે છે કે વોટર રેસ્ક્યુમાં સ્ટેબિલિટી ના મળતી હોય, ફાઇન્ડ આઉટ ના થતી હોય બોડી, તો એવી ઓબ્સ્ટેકલ જેવી જગ્યામાં અંડર વોટર ડ્રોન જે રાજ્ય સરકારે અમને આપ્યો છે એમનું ટ્રાયલ લેવાનું છે. કઈ રીતના કાર્ય કરે છે તે આજે જોવાનું છે, અને એનું કનેક્ટિવિટી અને એના બેનિફિટ્સ કયા કયા છે એ પણ આપણે આજે અમારી ટીમ સાથે જોશું. ઓકે, તો આજના વિડીયોમાં લાઈવ સિનેરિયા બેઝ જ આપણે આગળ વધવાનું છે. આ એક કૂવો છે જેની હાઇટ મેક્ઝિમમ 50થી 60 ફીટ છે. ભરૂચ નગરપાલિકા ટીમને ભરૂચની બાજુમાં જંબુસર ગામ આવેલું છે, તાલુકો છે. તેના એક ગામમાં એક ડૂબવાનો બનાવ, કૂવામાં ડૂબવાનો બનાવ મળ્યો હતો, અને અમે ત્યાં અંડર વોટર ડ્રોન છે તેની મદદથી ડેડ બોડીને ફાઇન્ડ આઉટ કરી હતી, જે તમે વિડીયોમાં દેખાય છે. આ નાઇટ વિઝન છે. કૂવામાં અંદર અમે દોરડાની મદદથી ઉતારેલું ડ્રોન, અને ત્યારબાદ ડેડ બોડી ફાઇન્ડ આઉટ થઈ ગઈ હતી, અને જે ડેડ બોડીને અમે રેસ્ક્યુ કરેલી હતી. આ નાઇટ વિઝનમાં આગળ લાઇટ છે તે હાઈ, મીડિયમ અને લો 3 રીતે કાર્ય કરે છે. નરી આંખે તમે બોડી જોઈ શકો છો. આ બોડીને અમે રસ્સાની મદદથી બહાર કાઢેલી. મિત્રો, ઘણા બધા એવા કોલ આવતા હોય છે જે અંડર વોટરની અંદર ડેડ બોડી શોધવાના બનાવના હોય છે. તો એમાં માણસનું, એટલે કે આપણી ફાયરની ટીમના જે પણ સોલ્જર્સ છે તે અંદર જઈને ફાઇન્ડ આઉટ કરતા હોય છે. ઘણી બધી મુસીબતનો સામનો કરવો પડતો હોય છે. તો આ અંડર વોટર ડ્રોન કેમેરા ત્યાં ખૂબ જ હેલ્પફુલ છે. આનાથી શોર્ટ ટાઈમમાં તમે એક્યુરેટ વિક્ટિમ્સને શોધી શકો છો, કઈ જગ્યાએ છે તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ત્યારબાદ તમે તમારી જે પણ ઇક્વિપમેન્ટ્સ છે એ ઇક્વિપમેન્ટ્સની હેલ્પની મદદથી એને ઇઝીલી બહાર કાઢી શકો છો, અને એક જાનનું જોખમ પણ ઓછું થઈ જાય છે. તેમજ આ કોલમાં પણ ખૂબ જ ઓછા સમયમાં અમે આ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. આ અંડર વોટર ડ્રોન કેમેરા જે સ્ટેબલ વોટર હોય છે, જેમ કે તળાવ હોય છે, અથવા કૂવા હોય છે, વેલ હોય છે, ત્યાં ઝરણા હોય છે, તેવી જગ્યાએ તમે ઉતારી શકો છો. નદી અને દરિયામાં આનો ઉપયોગ એટલો બધો હેલ્પફુલ નહીં રહેશે, બિકોઝ એમાં વધારે વેવ્સ હોય છે, પાણીનો પ્રવાહ ત્યાં વધારે હોય છે. તો તમારું જે ડ્રોન કેમેરાની જે કન્ટિન્યુઅસલી જે મૂવમેન્ટ થતો હોય છે, મોશન્સ થતા હોય છે, ત્યાં એક્યુરન્સી નહીં આવે, અને ડ્રોન કેમેરા તમારો અંડર વોટર એકદમ ડીપમાં જવાના પણ સંભાવના રહે છે. ડેડ બોડી ફાઇન્ડ આઉટ કર્યા બાદ જે કેટ્સ હૂક હોય છે અને રોપ એન્ડ નોટ્સની મદદથી અમે બોડી સાથે રોપ અને એંગેજ કરી અને વિક્ટીમને બહાર કાઢેલ અને તેમના પરિવારજનોને સોંપી દીધેલ. આ ઓપરેશનમાં મેક્ઝિમમ અમારો ટાઈમ બચી ગયો હતો, જે મેન્યુઅલી અમે જે નોર્મલી રીતે રેસ્ક્યુ કરતા હોય છે જો વિધાઉટ અંડર વોટર ડ્રોન કેમેરા, તો આ ટાઈમ ગણતરીના સમયમાં વધી જાત. ઓકે, તો ચાલો વધુ સારી રીતે સમજીએ કે આ અંડર વોટર ડ્રોન કેમેરા કઈ રીતના વર્ક કરે છે, એમના પ્રોગ્રામિંગ્સ કેવા હોય છે, અને આ અંડર વોટર ડ્રોન કેમેરા યુઝ કરવા માટેની સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર SOP શું છે. સો પ્લીઝ આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો, અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જો તમને ગમ્યો હોય. તો અમે આવી ગયા છે અંડર વોટર ડ્રોન કેમેરા કિટ સાથે જીએનએફસી સ્વિમિંગ પુલ. ડ્રોન સાથે ટેબ્લેટ પણ આવે છે. ટેબ્લેટને તમે રિમોટ કંટ્રોલ સાથે એંગેજ કરી શકો છો. ટેબ્લેટ સિવાય અલ્ટરનેટ ઓપ્શન તમારો મોબાઈલ પણ એની સાથે એડ કરી શકો છો, અને ત્યાંથી મોનિટરિંગ કરી શકો છો. તો આ છે આપણું સ્વિમિંગ પુલ, જેમાં આપણે આજે ટેસ્ટિંગ કરવાનું છે. આ ડ્રોન કેમેરા સાથે એક ક્લોવ સ્ટિક આપેલી હોય છે, જેની મદદથી આપણે રેસ્ક્યુ કરતા હોય છે. એને એસેમ્બલ કરવાની હોય છે, જેને આપણે ટોપ એંગલ પર એ સ્ક્રૂ ફિટ કરી અને એસેમ્બલ કરશું. સ્ક્રૂ પણ એમની સાથે જ આપેલા હોય છે. તો સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી આપણે એ સ્ટિક, જે ક્લોવ સ્ટિક કહેવાય છે, જે રેસ્ક્યુમાં ઉપયોગ થાય છે, એને આપણે ડ્રોન કેમેરા સાથે એસેમ્બલ કરવાની હોય છે. આ ટોટલ એક્ટિવિટી ખૂબ જ સેન્સિટિવ હોય છે, બિકોઝ રેસ્ક્યુ દરમિયાન સ્ટીક એસેમ્બલ જો પ્રોપર ફિટિંગ્સ નહીં થઈ હોય તો થઈ શકે છે કે પાણીની અંદર પણ પડી શકે છે. એટલે એન્શ્યોર જરૂરથી કરવું કે સ્ટીકના સ્ક્રૂ છે તે પ્રોપર ટાઈટ થયા છે કે નહીં.
તેની સાથે એક આઉટપુટ વાયર પર ક્લો સ્ટિક સાથે જોઈન્ટ કરવાનો છે. ડ્રોન સાથે એક એક્સટેન્શન વાયર હોય છે જેની લેન્થ 100 મીટર આપેલી છે. તેનું કનેક્શન એક એક્સટેન્શન વાયરને લપેટેલો હોય છે અને એક એનું આઉટપુટ ડ્રોન કેમેરા સાથે એટેચ કરવામાં આવે છે. જી હા, આના જે બધા ફિટિંગ્સ હોય છે, જે આઉટપુટ અને ઇનપુટ હોય છે તે વોટરપ્રૂફ હોય છે, જેનાથી પ્રોપર ફિટિંગ્સ તમે નહીં કરશો તો એ વાયરિંગ પણ ખરાબ થવાના ચાન્સીસ છે. તો ફિટિંગ્સ કરવા ટાઈમ પર પણ એન્શ્યોર કરવાનું છે કે એના પ્રોપર ટાઇટનેસ મળી રહ્યું છે કે નહીં. આ છે એનું બેટરી જંક્શન બોર્ડ, જેનાથી એને પાવર સપ્લાય કન્ટિન્યુ મળી રહેશે. તો એક આઉટપુટ રિમોટ કંટ્રોલ સાથે પણ જોઈન્ટ કરવાનો છે, જેથી રિમોટથી એમાં ડિસ્પ્લે આપેલી છે ત્યાં તમે કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરી શકશો અને ડ્રોનને ઓપરેટ કરી શકશો. આ રિમોટ કંટ્રોલની સાથે અમે પોતાનો મોબાઈલ અટેચ કરેલો છે. આના વગર તમે એની સાથે જે ટેબ્લેટ આવેલું છે એને પણ એડ કરી શકો છો. રિમોટ સાથે USB અને લાઇટિંગ જે આઈફોનના કેમેરાના જે કેબલ્સ હોય છે એ તમારા રિમોટ સાથે એક વાયર આપેલો હોય છે. એ ઇનપુટ આઉટપુટ વાયર તમારે એડ કરવાનો છે રિમોટ અને તમારા ડિવાઇસ સાથે. અને અંડરવોટર ડ્રોન કેમેરાની એક ચેસિંગ કરીને એપ્લિકેશન, એની પોતાની એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરવાની હોય છે અને એ એપ્લિકેશન સાથે તમારે વાઈફાઈ કનેક્ટિવિટી કનેક્ટ કરવાની હોય છે. વાઈફાઈનો પાસવર્ડ એક્ઝિસ્ટિંગ 1 2 3 4 5 6 7 8 રાખેલો છે, એને તમે રીસેટ પણ કરી શકો છો. ઓકે, એકવાર કનેક્ટિવિટી મળી જશે ત્યારે તમને કંઈક આવું વિઝન દેખાશે. એકવાર એન્શ્યોર બહારથી જરૂરથી કરવાનું છે પાણીમાં ઉતાર્યા પહેલાં કે એનું વિઝન પ્રોપર દેખાય છે કે નહીં. આ તમને જે લાઇટિંગ દેખાય છે એ મીડિયમ, હાઈ અને બંધ કરી શકો છો. તેના ફંક્શનલ અહીંયા બટન વડે રિમોટમાં તમે જોઈ શકો છો. એની સાથે સાથે તમારે એન્શ્યોર એ કરવાનું છે કે એની કનેક્ટિવિટી મળી ગઈ છે. એની સાથે આ ફેનનું બટન પણ આપેલું છે ચાલુ કરવા માટે. આ મોમેન્ટમ ઉપર ફેન બંધ થાય. આ જે ઉપરની મોમેન્ટ આપો એટલે આ એમના ફેન છે. 360 ડિગ્રી રોટેટ થઈ જાય, અપ ડાઉન લેફ્ટ રાઈટ. એમનો વાયર છે, એની સાથે લખ્યું પણ છે કેટલા મીટર સુધી એની લેન્થ છે. મેક્સિમમ 100 મીટર સુધી તમે ડીપમાં જઈ શકો છો. જે પણ વિડીયો ફૂટેજ તમે ઉતારો છો એને તમારે મોબાઈલમાં ઇઝીલી ડાઉનલોડ પણ કરી શકો છો. જેથી બધું ફૂટેજ તમે મેમરી કાર્ડમાં પણ લઈ શકો છો. એમનું પાવર બોક્સ છે, જંક્શન બોક્સ. એનાથી આપણા જે અંડરવોટર ડ્રોન છે એને પાવર સપ્લાય મળે છે. એક કનેક્ટિવિટી રિમોટ કંટ્રોલ સાથે હોય છે અને સેકન્ડ કનેક્ટિવિટી ડ્રોન સાથે હોય છે. ઓકે, ત્યારબાદ રિમોટ અને ડિવાઇસ સાથે બધી કનેક્ટિવિટી જ્યારે એકદમ ફિનિશ થઈ જાય છે ત્યારબાદ તમારે સેટિંગમાં જવાનું છે અને સેટિંગની અંદર જે એની ક્લો સ્ટિકનું ઓપ્શન આવે છે એને તમારે અનેબલ કરવાનું છે. જો એ નહીં કરશો તો તમારા જે એ ક્લો છે, જે પંજા કહેવાય છે, એ ક્લો સ્ટિક તમારી મૂવમેન્ટ નહીં કરે અને અંદર તમે મૂવમેન્ટ નહીં કરે તો પછી રેસ્ક્યુ પણ નહીં કરી શકો. એટલે બહાર પાણીની અંદર જ્યારે તમે ઉતારો છો એની પહેલાં જ એકવાર એન્શ્યોર કરી લેવાનું છે બહાર ક્લો સ્ટિક મૂવમેન્ટ તો કરે છે ને. એક્સટેન્શન કેબલ છે એમનો. ઓકે, એ મૂકી દે બસ. ઇઝીલી એને લેન્ડ કરવાનું છે પાણીમાં. ત્યારબાદ એને ફેન ચાલુ કરવાનું છે. બધું જ કંટ્રોલિંગ રિમોટ ઓપરેટિંગ મોનિટરથી થાય છે. ઓકે, લેટ્સ ઇન કેસ ઓફ સિચ્યુએશન ડ્રોન કેમેરો પ્રોસેસમાં કંઈ પ્રોબ્લેમ આવી જાય, ફેલિયર આવે અથવા કોઈ જગ્યાએ ફસાઈ જાય તો એમની સેફટી માટે એક એક્સટેન્શન રોપ એમની સાથે અમે કનેક્ટ કરેલો છે, જેથી એ ડ્રોન કેમેરાને ફરીવાર આપણે ખેંચી શકાય જો એના પ્રોગ્રામિંગમાં કંઈ ફેલિયર આવ્યું હોય. એઝ અ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ. આ મુમેન્ટ આપી ડિસ્પ્લેમાંથી તમે મોનિટરિંગ કરી શકો છો. અપ ડાઉન લેફ્ટ રાઈટ. હવે અપ લાવે તો જો ઓકે, આ ડાઉન. ઓકે, આ બાજુ ખેંચો. એની ડિસ્પ્લે પર ક્લિયરિટી લેફ્ટ રાઈટ તમે ઇન્ટરનલ મૂવમેન્ટ. ઓકે, હવે ડીપમાં જાઓ છો. ખુલે છે ને? ખુલે છે. જવા દો ડીપમાં, જવા દો.
આપણો કચરો છે ત્યાં સુધી જ ક્લિયરિટી આવી હા જશે. ક્લિયરિટી એક્ઝેક્ટ આપણે ફાઇન્ડ આઉટ. આ જો દીપનો કચરો બતા. ઓકે, એનું સરફેસ લેવલ પણ ઓકે. આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ છીએ. ગોગલ્સને આપણે નીચે નાખીએ છીએ, જોઈએ છે કે ડ્રોન એને કેચઅપ કરી શકે છે કે નહીં. ઉપર લાવો આપ તરફ એકવાર બેસવા દો ને. બેસી જવા દે. એને દેખાશે ને ટ્રેક કરી આવવાના. દેખાય હવે નીચે નીચે લઈ જાઓ. દેખાશે ફીલ ફીલ થશે. હા હા ફીલ થાય છે. ફીલ થાય નીચે જોઈએ. બુજુરીઓ દેખાય કે જો બરાબર છે. નજીક જો હજુ ડાઉન કરો, ડાઉન ડાઉન કરવું પડશે. કેમેરા ડાઉન કરો, એ નીચે ડાઉન કરો, ડ્રોનને ડાઉન કરો. જા નજીક, આગળ જાઓ, આગળ આગળ, હજુ 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 હજુ. જાઓ હજુ, જાઓ તો દેખાઈ ગયું. નજીક જાઓ, ઉપર છે આપણો હજુ. હજુ ઉપર છે. નીચે લાવવું પડશે. ડ્રોન નીચે લો. હા હજુ નીચે લો, નીચે લો હજુ. હા હજી આ નજીક જાઓ, આગળ આગળ. હા હજુ હજુ જા, હવે નજીક જા. હવે ક્લિયર. હવે હજુ હા, જા નજીક, જા નજીક, જા હજુ હજુ જા, જા નીચે જા હજુ. ના ના હજુ દૂર છે. નીચે બેસાડી દે, બેસાડી દે, નીચે બેસાડી દે એને. હા હવે જા હજુ, નજીક જા. મોશન બહુ ફાસ્ટ છે. બહુ મોશન. એનું પાસે થોડું બસ 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 પરફેક્ટ. મુવમેન્ટ બહુ જલ્દી આવે. મોમેન્ટ એની બહુ એ છે. ઓકે જા નજીક, આગળ જા, જા આગળ જા, જા જા. થોડું ખોલ વિંગ. હા જા નજીક, હજુ 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 નજીક જા. ઓકે હવે બંધ કર, બંધ કર, બંધ કર, બંધ કર. ઓપરેટિંગ વધુ સારી રીતે કરી શકાય એટલા માટે એટલીસ્ટ મહિનામાં એકવાર આમનું ટેસ્ટિંગ એન્ડ ચેકિંગ જરૂરી છે. ઓપરેટિંગ પણ જરૂરી છે. તો ચાલો જોઈએ એક હજુ હાર્ડ મેટલ ઓબ્જેક્ટ નાખીને કે એમની વેટ ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેન્થ કેટલી છે, વેટ કેટલો ઉપર લાવી શકે છે, ખેંચી શકે છે. તો એક મેટલ ઓબ્જેક્ટ અમે પાણીમાં નાખ્યો છે અને એના ક્લોઝ સ્ટિકથી એને કેચઅપ કરીને ઉપર લાવવાની ટ્રાય કરીએ છીએ. લેટ્સ સી. બહુ મુવમેન્ટ આપો. બેટર સ્પેશિયલ રાખવો પડશે એવું લાગે છે. બહુ વાર કરે. જવા દે, જવા દે, જવા દે, જવા દે. હવે બંધ કર દે. કર બંધ, કર બંધ. રેડી, કર બંધ, કર બંધ. બંધ જ. બજારમાં બી ચાલે છે. તો ફાઇનલી એટલા પ્રયાસો બાદ ડ્રોન કેમેરા એક હાર્ડ ઓબ્જેક્ટ, મેટલ ઓબ્જેક્ટને સક્સેસફુલી ઉપર લઈ આવે છે. વેરી ગુડ. જો જ્યારે વાઇન્ડઅપ તમે કરવું હોય ત્યારે આ ટેકનિકથી વાઇન્ડઅપ પણ કરી શકો છો. ડાયરેક્ટ વેરી લોકમાં ઉપર લાવી દે. મેન્યુઅલી હેન્ડલ આપેલું છે. સાઈડમાંથી જો તમે રોટેટ કરશો
મગજમાં જેવો કોમ્પ્યુટર 4.0 અહીંથી બી ચાર્જિંગ ફેસિલિટી ચાર્જિંગ થાય. કનેક્શન ઇનપુટ અહીંયા આવશે આ કનેક્શન ઇનપુટથી. ઓકે. જે આ ચાર્જર આપેલું છે અને બીજું કરવું હોય ને તો આને આ રીતે ખોલી દેવાનું. આ રીતે ડાયરેક્ટ બેટરી પણ નીકળીને તમે ચાર્જ કરી શકો છો આ રીતે શૈલેષભાઈ એ જ શીખવાડતો હતો. અને આ રહ્યું. શૈલેષભાઈ મીન્સ કાઢવાની જરૂર ના હોય ચાર્જિંગ ડાયરેક્ટ થઈ જાય. તો ના યાર કાઢવું જ પડે છે. ઓકે. પછી અહીંથી અહીંથી આ લોક પ્રેસ કરવાનું. નીકળે. ઓકે આ પોર્ટેબલ બેટરી હોય છે આને પણ તમે ડાયરેક્ટ ડિસમેન્ટલ કરીને ચાર્જ કરી શકો છો પછી આને ચાર્જ કરવું હોય ને તો અહીંથી ચાર્જ થાય. ઓકે. અને આને ચાર્જ કરવું હોય રોને તો એ અહીંથી ચાર્જ થાય. અને ત્રણેયના ચાર્જિંગ પોઈન્ટ આ છે 1 2 અને 3. પહેલાં આમાં અહીં રેડ લાઇટ થાય ઓકે અને પછી ચાર્જિંગ થઈ રહે ને ગ્રીન લાઇટ એટલે ગ્રીન લાઇટ થાય. આમાં કોઈ એવું કોઈ ઓપ્શન નહીં બતાવતો ટકાવારી, ખાલી એક આની જ ટકાવારી બતાવે. એ જ્યારે કનેક્ટ કરીએ ને ત્યારે ટકાવારી બતાવે કે કેટલા ટકા ચાર્જ છે કેટલા ટકા નહીં. એના સિવાય એક અલગ આપેલી છે. આને કનેક્ટ કરવા માટે ઇઝીલી એને પુશ કરો પુશ કરી એકવાર થ્રેડિંગ જોવાના છે પ્રોપર બેસી જાય પછી એનું જે કેપ છે એ કેપને તમે ઓવરલેપિંગ અહીંથી છોડ દેવાનું પછી. ઉપરથી પુશ કરીને પેલું થઈ જાય. ઓકે. જે આપણે ખેંચ્યું હોય છે તેને પછી બેસાડી દેવાનું છે લોકિંગ એવું ને એવું આ બાજુ. સેમ બંને બાજુ લોકિંગ જે આપણે ફર્સ્ટ ટાઈમ ખેંચેલા હતા એને ઓકે. બેસાડી દેવાના. એક સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન એ છે કે જ્યારે પણ તમે અંડર વોટર ડ્રોન કેમેરાનો યુઝ કરી લો છો ત્યારે એના જેટલા પણ અંડર વોટર પાર્ટ્સ છે એને તમારે ડ્રાયરથી બ્લોવરથી તમારે એને ડ્રાય કરવાના છે. એની બેટરી ઓપન કરીને પ્રોપર ડ્રાય કરી એના કનેક્શન ઇનપુટ આઉટપુટ એવરીથિંગ તમારે ડ્રાય કરીને અને પછી તમારે પેકિંગ કરવાનું છે. આશા રાખું છું આ વિડીયો આપને ખૂબ જ ગમ્યો હશે અને જરૂરથી શેર કરજો. ત્યાં સુધી મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરી ગુજરાત.